નમસ્તે બાળમિત્રો, મજામાં છો ને? ફન એન્ડ લર્ન સ્કૂલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બીજનો ભાગ 4 જોઈશું. કાલના ભાગમાં મેં તમને ઘણું બધું શીખવી દીધું છે. તો આજના ભાગમાં તો આપણે થોડુંક જ શીખવાનું છે અને પછી આપણો પાઠ પૂરો થઈ જશે. તો આજનો પાઠ તમે ધ્યાનથી શાંતિપૂર્વક જોજો અને કાલના ભાગમાં પણ ના ખબર પડી હોય તો ફરીથી જોવાનો અને પ્રશ્નોના જવાબ પાક્કા કરવાના છે. હવે આપણે આજે 45 નંબરના પ્રશ્ન નંબરથી જોઈશું. તો જોઈએ 45. બીજથી રમી શકાય તેવી એક રમતનું નામ આપો. તો હું લખું એ સિવાય પણ તમે જો કોઈ બીજી રમત રમતા હોય તો એ પણ લખી શકાય. તો અમારે ત્યાં કેરીના ગોટલાથી ઇન્ડોરની રમત રમવામાં આવે છે. તો તમે પણ આવી કોઈ રમત રમતા હોય તો એ લખવાની. બીજનો ફેલાવો, ભટકતા બીજ. 46. વૃક્ષના બીજ હરી-ફરી શકે છે. સાચું કે ખોટું? સાચું. 47. વૃક્ષના બીજ ફેલાવવામાં માણસોને કોઈ ફાળો નથી. સાચું કે ખોટું? ખોટું. 48. બીજના ફેલાવા માટે કોણ કોણ મદદરૂપ છે? બીજના ફેલાવા માટે પ્રાણીઓ, પક્ષીઓ, માણસો, હવા, પાણી, ઝાડ વગેરે મદદરૂપ છે. 49. તો પક્ષીઓ અને પ્રાણીઓ બીજનો ફેલાવો કેવી રીતે મદદરૂપ છે? તો પક્ષીઓ અને પ્રાણીઓનો ફળો, શાકભાજી, ફૂલો વગેરે ખાય છે, પણ તેના બીજ જ્યાં ત્યાં થૂંકી દે છે અને તે પોતે ગળી જાય છે. તેમની લાદ કે ચરક દ્વારા આ બીજ વિવિધ જગ્યાએ પહોંચી જાય છે. આ રીતે બીજનો ફેલાવવામાં મદદ કરે છે. 50. ખાલી જગ્યા બીજ હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. તો કયા? હલકા બીજ. 51. પતંગિયા ખાલી જગ્યાના બીજમાં ફેલાવવામાં મદદરૂપ છે. તો કોણ? ફૂલોના બીજ કોણ ફેલાવે છે? પતંગિયા. 52. કેટલાક બીજ કપડા પર ચોંટી જાય છે. સાચું કે ખોટું? સાચી વાત છે. અમુક બીજ કપડા પર ચોંટી જતા હોય છે. 53. કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે. તો એ પણ સાચી વાત છે. 54 નંબર. 55. શું તમે કોઈ દિવાલ ઉપર કે કૂવામાં છોડને ઉગતો જોયો છે? એને ક્યાં ક્યાં જોયો છે? તો હા, દિવાલ અને કૂવામાં વડ, પીપળો, લીમડો વગેરે છોડ ઉગતા જોયા છે. 56. દિવાલ કે કૂવામાં બીજ કોની મદદથી પહોંચે છે? તો દિવાલમાં કે કૂવામાં બીજ હવા, પાણી કે પક્ષીઓની મદદથી પહોંચી જાય છે. 57. જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? જો બીજ ફેલાય નહીં તો ખૂબ મોટી સમસ્યા થઈ જાય, કેમ કે બધા જ બીજ વૃક્ષ ઉપર રહી જાય. તેથી તે વૃક્ષ બીજે ક્યાંય થાય નહીં. વૃક્ષની આસપાસ તેને બીજ પડતા તેની નજીકમાં જ તેનું બીજ વૃક્ષ બનવા માંડે, પણ તેને પૂરતા હવા, પાણી ન મળે તો થોડા સમયમાં તે નાશ પામી જાય છે. 58 નંબર. કે બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી યાદી બનાવો. તો બીજ ફેલાવવામાં એક માણસ ફળ ખાતી વખતે જ્યાં ત્યાં તેના બીજ નાખી દે છે, એવી રીતે ફેલાય. પછી પ્રાણીઓ અને પક્ષીઓના ખાધેલા અને ન પચેલા અનાજ તેમના મળ સાથે જ્યાં ત્યાં ફેલાવો થતો હોય છે. પાણીમાં પડેલા બીજ પાણીના પ્રવાહને કારણે ફેલાય છે. 4 નંબર. હલકા બીજ હવામાં દૂર જઈને ઉડીને ફેલાય છે. તો કેટલાક બીજ પ્રાણીઓના શરીર પર ચોંટી જાય છે અને પ્રાણીઓના હલનચલન સાથે જુદી જુદી જગ્યાએ ફેલાય છે. 4 નંબર. અમુક વનસ્પતિની સિંગ જાતે ફાટે છે, તેનાથી બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. તો 7 નંબર. ક્યારેક નાના જીવજંતુઓ પણ બીજનું વહન કરે છે. વેક્રોની શોધ. હવે વેક્રોની શોધ કોણે કરી? તો વેક્રોની શોધ કઈ સાલમાં થઈ? તો વેક્રોની શોધ ઈસવીસન 1948માં થઈ. વેક્રોની શોધ કોણે કરી હતી? તો જ્યોન મેસ્ટ્રોલે કરી હતી. 61. વેક્રોની શોધ કયા દેશમાં થઈ હતી? તો સ્વિટ્ઝરલેન્ડમાં વેક્રોની શોધ કરવામાં આવી હતી. જ્યોર્જ મેસ્ટ્રોલે પ્રકૃતિમાંથી પ્રેરણા લઈને વેક્રોની શોધ કરી હતી. 63. કઈ ઘટના પરથી જ્યોર્જ મેસ્ટ્રોલે વેક્રોને બનાવવાનો વિચાર આવ્યો? તો એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રોલ
તેના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા ત્યારે તેમણે જોયું કે કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈને બીજે ચોંટાડ્યું. તે ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા અને બીજનું સૂક્ષ્મદર્શક યંત્રથી નિરીક્ષણ કર્યું તો તેને તેમને બીજ ઉપર નાના નાના હૂક જે દેખાય છે તેની મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા. આ ઘટના પરથી મેસ્ટ્રોલે વેક્રો બનાવવાનો વિચાર આવ્યો. 64. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી ખૂબ નાની વસ્તુને મોટી જોઈ શકાય છે. 65. વેક્રોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો વેક્રોનો ઉપયોગ કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં થાય છે. 66. વેક્રોમાં ઉપર નીચે એમ બે પટ્ટી હોતી નથી. તો ખોટી વાત, એના ઉપર નીચે 2 પટ્ટી હોય છે જેથી કરીને એ ચોંટી જાય. કોણ ક્યાંથી આવ્યું? જોડકા જોડો. કોબીજ ક્યાંથી? આપણે પેલું ગીત જોયું હતું ને, એમાં લખ્યું હતું. તો કોબીજ ક્યાંથી આવી હતી? યુરોપથી. તો ભીંડા ક્યાંથી આવ્યા? આફ્રિકાથી. સોયાબીન ચીનથી આવ્યું છે. અને કારેલા ક્યાંથી આવ્યા? ભારતના છે કારેલા. અને મરચાં દક્ષિણ અમેરિકાથી મરચાં આવ્યા. વટાણા ખાલી જગ્યાથી આવ્યા. વટાણા ક્યાંથી આવ્યા? યુરોપથી આવ્યા. બટાકાનું મૂળ વતન USA છે. સાચું કે ખોટું? ખોટી વાત. 70. દક્ષિણ અમેરિકાથી કયા છોડ દુનિયાભરમાં પહોંચ્યા છે? તો દક્ષિણ અમેરિકાથી મરચાં, બટાટા, મગફળી, ટામેટાં, ગવાર વગેરે છોડ દુનિયાભરમાં પહોંચ્યા છે. ધાણા મેથી ક્યાંના મૂળ પેદાશ છે? તો ભારતના. ધાણા અને મેથી ભારતના મૂળ પેદાશ છે. 72. ભારત જેનું મૂળ વતન છે તેવા ફળો અને શાકભાજીના નામ લખો. તો રીંગણ, મૂળા, બોર, વાલોળ, કારેલા, કેરી, સંતરા, કેળા, પાલક, પરવળ, ધાણા, મેથી વગેરે ભારત જેવા ફળો અને શાકભાજી મૂળ ભારતના છે. 73 નંબર. કોફીનું મૂળ વતન કયું છે? તો આફ્રિકા. કોફી ક્યાંથી આવી છે? આફ્રિકાથી. તો આજે આપણે શું શીખ્યા? કયા ફ્રૂટ અને કયા શાકભાજી કયા દેશમાંથી આવ્યા છે અને બીજનો ફેલાવો પણ કેવી રીતે થાય છે અને વેક્રો વિશે પણ જાણ્યું. તો આજ તમને આ પાઠમાં ખબર પડી ગઈ ને બીજ વિશે, અને બીજ વિશે આપણે ઘણી બધી માહિતી લઈ લીધી. બાય બાય બાળ મિત્રો.